જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 18/8/24 આવતીકાલે રક્ષાબંધન છે અને 19 તારીખે રક્ષાબંધન છે। જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં ઘણા બધા વડીલો કે જેમના ભાઈ અને બહેન જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહે છે, તો ઘણા બધા 18 તારીખે આજે રાખડી બાંધવા આવે છે કે બંધાવવા આવે છે અને અમુક વડીલોને કાલે રાખડી બંધાશે કે બાંધશે। તો આજે અમારા વિનયભાઈ કે દાદા ધાંગધ્રા રહેતા હતા અને મીનાબેન અને વિનયભાઈ બંનેને એક દીકરી હતી। દીકરીના અવસાન પછી તેમની એક દીકરી છે તે અત્યારે હાલ તેમનું સરસ ધ્યાન રાખે છે અને બેઉ જણા અહીંયા આવ્યા છે। હમણાં તેમનું ની રિપ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું। અત્યારે દાદા ખૂબ સરસ ચાલતા થઈ ગયા છે અને આજે જે રક્ષાબંધનનું જે મહત્ત્વ છે ને, રક્ષાબંધન પર્વની જે બહેનોને ભાઈ પ્રત્યેની જે લાગણી અને ભાઈને બહેન પ્રત્યેની લાગણી, પેલું કહે છે ને કે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, અને ભાઈની બહેનની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી। તો આજે બહેન આવ્યા છે। શું નામ છે તમારું બેન? રંજનબેન। અને તમે મોટા બેન? આમનાથી મોટા? બે નાના। તમારું નામ? સુધાબેન। કેવું છે તમારા ભાઈ અહીં રહે છે, કેવું લાગે છે? સરસ છે। તમને કેવું લાગે છે? કેવી લાગણી છે ભાઈ પ્રત્યેની? તમને ભાઈ પ્રત્યે કેવી લાગણી છે? સરસ। તો બસ આજ જો ભાઈ બહેનનો પ્રેમ છે અને હવે તેમને વિધિવત અહીંયા એક બેને રાખડીમાંથી બીજા બેન અત્યારે બાંધી રહ્યા છે।